હેલો ફ્રેન્ડ્સ, વધેલા રોટલીના લોટમાંથી આટલી શાનદાર રેસીપી બને છે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. એક તો આ ઉનાળાની ગરમી, એમાં બાળકો બજારના નાસ્તા ખાવાની જીદ કરતા હોય છે, તો તમે એને એક વખત આ રીતનો નાસ્તો બનાવી આપશો તો એ બજારના નાસ્તા તો ભૂલી જવાના છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે અને બટેટાને આપણે એકદમ સરસ રીતે ફટાફટ ચાલુ ઉતારી લેશું. તો આ નાસ્તો બનાવવામાં આપણે સેજ પણ વાર નથી લગાડવી અને વાર પણ નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમારા ઘરમાં રોટલીનો લોટ બચી જતો હોય તો આ રીતે તમારે થોડા બટેટા બાફી દેવાના અને ફટાફટ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી અને તૈયાર કરી લેવાનો. તો આ રીતે આપણે સૌથી પહેલાં બધા બટેટાને ફોલી લેશું. તો અહીંયા બધા બટેટા ફોલાઈ જાય ત્યાર પછી આ રીતે આપણે કાંટા ચમચી લેશું અને કાંટા ચમચીની મદદથી બટેટાને જો આ રીતે આપણે મેશ કરી લેશું. એક પણ ગાંઠો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જો બટેટા એકદમ મસ્ત મજાના બફાઈ ગયા છે એટલે આ રીતે સ્મૂથ એ મેશ થઈ જાય છે. તો મિત્રો, આ એકદમ યુનિક રેસીપી છે. જો તમારા બાળકો વેકેશનમાં બજારના નાસ્તા ખાવાની જીદ કરતા હોય તો તમે એને એક વખત આ રીતે ચોક્કસથી બનાવી આપજો. અને જો તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો જો અહીંયા મેં બધા બટેટાને એકદમ સારી રીતે મેશ કરી લીધા છે અને હવે આપણે જઈશું ગેસ તરફ. અને હવે જુઓ, ગેસ ઉપર આ રીતને મેં એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે 1.5 પાવડું જેટલું તેલ નાખી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા જો તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન ભરીને રાઈ નાખી દેશું. અને રાઈ ફૂટી જાય ત્યાર પછી અહીંયા આપણે જીરું નાખી દેવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હળદર નાખી દેશું અને મરચું નાખી દેશું. અને ત્યાર પછી અહીંયા આપણે ફટાફટ બટેટા નાખી દેવાના છે. અને ત્યાર પછી અહીંયા આપણે અડધું ફાડું લીંબુનો રસ નાખી દઈશું. અને ગળપણ માટે થોડી ખાંડ નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં રજવાડી ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. એકદમ મસ્ત મજાનો ફ્લેવર આવશે. હલાવ્યા બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો મસાલો બની અને તૈયાર થયો છે બટેટાનો. જો તો અહીંયા મીઠું તમારે ટેસ્ટ કરી અને પછી નાખવાનું રહેશે, કેમ કે આપણે બટેટા બાફતી વખતે પણ ઓલરેડી મીઠું નાખેલું હતું. અને થોડી વાર મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે જેથી કરીને આ જે માવો છે ને એ થોડો એમ કે કડક થઈ જાય. તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી લેશું એટલે સ્મૂથ મસ્ત મજાનો માવો થઈ જશે. તો બસ અહીંયા એકદમ સરસ મજાનો બટેટાનો માવો બની અને તૈયાર થઈ ગયો છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને ઠંડો કરી લેશું અને આપણે આગળની પ્રિપરેશન કરી લેશું. અને ત્યાર પછી અહીંયા જો મેં વધેલો રોટલીનો લોટ લીધેલો છે એને મેં આ રીતે એકદમ સરસ રીતે કવર કરી દીધેલો છે જેથી કરીને સુકાઈ ના જાય. જો તો સૌથી પહેલાં આપણે લોટને કાઢી અને સ્મૂથ કરી લેશું. તો અહીંયા લોટ એકદમ સરસ મજાનો સ્મૂથ છે. અને ત્યાર પછી આ રીતે આપણે એમાંથી લૂવું તોડી લેશું અને એકદમ સરસ મજાનો આપણે ગોળ કરી લેશું. અને આમાંથી જેટલી મોટી રોટલી થાય એટલી અહીંયા આપણે મોટી રોટલી કરી નાખવાની છે. તો અહીંયા અમે લૂવું લીધું છે અને આ રીતે આપણે લોટમાં કોટ કરી દઈશું. અને જેટલી મોટી થાય એટલે અહીંયા આપણે રોટલી વણવાની છે. તો આ રીતે તમે થોડો લોટ વધારે લગાવશો એટલે એકદમ સરસ એવી પતલી રોટલી બનીને તૈયાર થશે. જો તો લેયર આપણે રોટલીનું છે ને એ જાડું નથી રાખવાનું, જેટલી થાય ને એટલી પતલી જ કરીશું. અને હવે જો ત્યાર પછી અહીંયા મેં આ રીતનો કાંઠાવાળો ગ્લાસ લીધો છે અને આ રીતે આપણે રોટલીને કટ કરી લેશું. જો તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે આમાંથી કેટલી રોટલી બની છે. 1 2 3 4 5 6 7 7 રોટલી બનેલી છે. તો આ રીતે આપણે કટ કરી લેવાનું છે. અને હવે ત્યાર પછી અહીંયા લેશું આપણે તૈયાર કરેલો બટેટાનો માવો અને આ રીતે આપણે રોટલી લેશું. તો આ જે માવો છે ને એને આપણે આ રોટલીની અંદર ફિલ કરી દઈશું. તો જેટલો સમય ને એટલો જ આપણે ફિલ કરવાનો છે, વધારે નથી કરવાનો. જો વધારે કરીશું તો બહાર નીકળી જશે અને આ ઘૂઘરો છે તૂટી જશે. અને ત્યાર પછી આ રીતે આપણે પેક કરી દઈશું. જો તો અહીંયા બિલકુલ પાણી લગાવવાની પણ જરૂર નથી પડેલી, જો તમે જોઈ શકો છો. અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે રાખી દઈશું અને
આ કાંટાની મદદથી આ રીતે આપણે જો પ્રેસ કરશું એટલે મસ્ત મજાની ડિઝાઇન પણ બની જશે. તો આ રીતે આપણે બંને બાજુ કરી લઈશું. જો એકદમ મસ્ત મજાનો ઘઉંના લોટનો એમ કે વધેલા રોટલીના લોટનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ આ સાઈઝ આપણે ઇનફ થઈ જશે. તો આ સાઈઝના આપણે બધા ઘૂઘરા બનાવી અને તૈયાર કરી લેશું. તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. મારી પાસે આ રીતે રોટલીનો લોટ વધી ગયો તો મેં બટેટા બાફી અને ફટાફટ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધેલો છે. બાળકોને પણ ખૂબ જ ભાવશે. શાક રોટલી ખાવાનું પસંદ ન કરતા હોય તો આ નાસ્તો તમે બનાવી શકો છો. તો ચાલો હવે આ બધો નાસ્તો છે એમાંથી આપણે આ રીતના ઘૂઘરા બનાવી લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં વધેલા ઘઉંના લોટમાંથી એકદમ મસ્ત મજાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. જો અને આ અત્યારે મેં થોડા નાના નાના કરેલા છે અને આ છે એ થોડા મેં મોટા કરેલા છે, કેમ કે ફટાફટ થતા નહોતા એટલા માટે થોડા મોટા કર્યા છે અને થોડા નાના મેં કરેલા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આને આપણે તળી લઈશું. જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તેલ મેં પહેલેથી જ ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે અને એકદમ તેલ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે આ ઘઉંના લોટનો નાસ્તો લેશું અને એકદમ ધીરે ધીરે આપણે ઉમેરી દઈશું અને આપણે તળી લેશું. તો દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. 1 બાય 1 આપણે બધા ઘૂઘરાને ઉમેરી દેવાના છે. તો હા, વેકેશનમાં અને ઉનાળાની ગરમીમાં તમારા બાળકો શાક રોટલી ખાવાનું પસંદ ના કરતા હોય તો એને આવી રીતે તમે ઘરનો હેલ્ધી નાસ્તો બનાવી અને આપી શકો છો. તો બધા એકસાથે ન સમાય તો આપણે 2 બેચ કરીશું. અને સૌથી પહેલાં થોડીવાર આપણે એને સેટ થવા દેવાના છે અને પછી આપણે એને પલટાવી લઈશું. તો એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થાય અને અંદર સુધી પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. તો વધારે લાલ થઈ જતા હોય ને તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને અંદર સુધી કૂક થવા દઈશું. તો હવે જુઓ, આપણા મસાલા ઘૂઘરા તળાઈ જશે એટલે ઓટોમેટિક બબલ ઓછા થઈ જશે અને ઉપર આવવા લાગશે. એટલે સમજવું કે ઘૂઘરા આપણા તળાઈ ગયા છે. તો મિત્રો, આ એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી એવા ઘૂઘરા બનીને તૈયાર થાય છે. તો તમે એક વખત આવી રીતે ઘરે બનાવશો તો બાળકો બજારના સમોસા કચોરી એ બધું ભૂલી જશે અને તમને એવું જ કહેશે કે ઘરે આવી રીતે બનાવી આપો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો નાસ્તો છે કૂક થઈ ગયો છે. હવે આ રીતે આપણે જારામાં લેશું અને વધારાનું બધું તેલ આપણે આ રીતે થોડીવાર પકડી રાખશું એટલે નીતરી જશે. અને પછી આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું અને જે બીજા બચેલા ઘૂઘરા છે એને પણ આપણે તળી લેવાના છે. જો અહીંયા એકદમ મસ્ત મજાના ટેસ્ટી ડિલિશિયસ વધેલા રોટલીના લોટમાંથી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. જો તો મિત્રો, ઉનાળાની ગરમીમાં કંઈ જ ખાવાનું મન ન થાય અને વેકેશનમાં બાળકો બહારના નાસ્તા ખાવાનું પસંદ કરતા હોય તો એમને આ નાસ્તો તમે ચોક્કસથી બનાવી આપજો. અને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.